જ્યારે પણ તમે બે વ્યક્તિઓની વચ્ચે ફેંસલો કરી રહ્યા હો ત્યારે કોઈને પણ તમારી તરફેણ કરવા દેશો નહીં. તમારા ન્યાયના ત્રાજવાને તેમને નમાવા દેશો નહીં. આપણા મૂડીવાદી સમાજ કે મોડર્ન સમાજને જ જોઈ લો કે જે બહુ જ લોબિસ્ટ છે. દાખલા તરીકે તમારો ફિઝિશિયન કે જે દર્દીના હિતમાં જે દવાઓ યોગ્ય હોય છે તે પ્રિસ્ક્રાઇબ કરતો હોય છે, પરંતુ ફાર્માસ્યુટિકલ્સ કંપની તેમની પાસે આવે છે અને તેમને મફતમાં પેન આપે છે, તેમને વેકેશન પેકેજ આપે છે અને તેમની સાથે સોદો કરે છે, તેમને ઇન્સેન્ટિવ્સ આપે છે, તેમને ડિસ્કાઉન્ટ્સ આપે છે. ફિઝિશિયન્સ પાસે તે દવાઓનું કોઈ રિસર્ચ હોતું નથી, કોઈ હોમવર્ક હોતું નથી. કોઈ દાવ માંડશે તો તેમની પાસે વકીલો છે. આમ કહીને દવાની કંપનીવાળા તેમને વિશ્વાસમાં લઈ લે છે. હવે ફિઝિશિયન દવાની કંપનીના હિતમાં દવા લખી આપે છે. દર્દીના હિતની અહીં અવગણના થાય છે અને આ જ સૌથી મોટી સમસ્યા છે. અને આ જ સિસ્ટમથી સ્કૂલો પણ ચાલે છે. આપણા દેશનું સ્કૂલ સિસ્ટમ જો આપણે જોઈએ તો જો સ્કૂલના વિદ્યાર્થીઓ સારા માર્ક્સ ન લાવે અથવા સારું પરિણામ ન આવે તો શિક્ષકોને પ્રમોશન કે બઢતી મળતી નથી. તેથી શિક્ષકો વિદ્યાર્થીઓને સારા ગ્રેડ્સ આપે છે કે જેથી કરીને તેઓ પ્રમોશન મેળવી શકે. આમ તમે વિદ્યાર્થીઓનું ભલું નહીં પણ તેમને બરબાદ કરી રહ્યા છો. બીજો ભાગ એ છે કે જ્યારે બે વ્યક્તિઓની વચ્ચે વિવાદ થાય છે, એક વ્યક્તિ કહે છે કે લો આ મારો પુરાવો, તો બીજો પોતાનો પુરાવો રજૂ કરે છે. એક વ્યક્તિ કહે છે મારી વાત સાંભળો, બીજો કહે છે ના મારી વાત સાંભળો. આટલામાં કોઈ ત્રીજી વ્યક્તિ આવે છે અને તમને કહે છે યાર અબ્દુલ્લામાં તો બહુ જ ગડબડ છે. કેમ, શું થયું? અરે મને તમને કહેવા દો. અબ્દુલ્લાની વાર્તા તમે સાંભળી લીધી, અબ્દુલ્લાને જાણ્યા વગર જ. તમે તો અબ્દુલ્લાને બોલાવ્યો પણ નહીં, તેને પૂછ્યું પણ નહીં. અરે શું થયું હતું? તમે તો અબ્દુલ્લાની વાત સાંભળી પણ નથી, અને જો સાંભળી પણ હોય તો તમે તમારા મિત્ર પાસે જઈને અબ્દુલ્લાએ શું કહ્યું તે કહી નાખશો અને કહેશો કે મને તેનો વિશ્વાસ નથી, કારણ કે પહેલાથી જ તમે એક તરફ ઝૂકી ગયા છો. આમ આ કાર્યવાહીમાં અસંતુલન જોવા મળશે. એક પક્ષને પોતાનો કેસ પણ રજૂ કરવાની મંજૂરી નથી, તે પોતાની વાત કહી શકતા નથી. અહીં સુધી કે તેનો પુરાવો પણ માન્ય નથી, તે પોતાના વતી કંઈ કહી શકતું નથી. તમે જે જણાવવા માંગો છો અમને બધી જ ખબર છે અને તમારો પુરાવો અમને જોવાની જરૂર નથી. જ્યારે તમે પક્ષપાતી થયા ત્યારે અદલ જતું રહ્યું. જ્યારે તમે એકતરફી બની જાઓ છો અથવા તો જો તમે જુબાની સાંભળો છો, જ્યારે તમે કોઈને સાંભળો કે આ વ્યક્તિએ આવું આવું કહ્યું હતું. અદલ બેલેન્સ એટલે શું? ઓકે, તેણે આવું કહ્યું તો શા માટે કહ્યું, ક્યારે કહ્યું, કેવી રીતે કહ્યું? એક બાળક તમારી પાસે આવીને કહે છે ઈમાદે મને પંચ માર્યો. ઓ, ઈમાદે તને મુક્કો માર્યો? હું ન્યાય ઈચ્છું છું, લો વિડીયો જુઓ. અને તે તમને માત્ર પંચવાળો ભાગ બતાવશે વિડીયોમાં. મારી બહેને વિડીયો બનાવી લીધો હતો. થોભી જા, કેવી રીતે તે રેકોર્ડ કર્યું? પહેલાં તે તેને કિક મારી હતી એ ક્યાં છે? આ વિડીયોનો પ્રથમ ભાગ તો મેં જોયો જ નથી. આમ તમને વિડીયોનો એ જ ભાગ બતાવવામાં આવે છે કે જેને જોઈને તમે એક તરફી ચુકાદો આપો. આજે મીડિયા શું કરે છે? તે ક્લિપ લઈને પબ્લિક પાસે અભિપ્રાય માગે છે અને તમને ખબર પણ નથી હોતી કે 1 મિનિટ પહેલા અને 1 મિનિટ પછી શું થયું હતું. આ જ છે અદલ કે ન્યાયનો અભાવ. કારણ કે પુરાવા સાથે છેડછાડ કરેલ હોય છે અને આપણે તેને સંતુલિત રીતે જોતા નથી અને આપણે સમગ્ર પિક્ચરને જોતા નથી.